પારડી શહેર દેશભક્તિના રંગે રંગાયું। શહેરમાં પાલિકા, પોલીસ અને સ્કૂલ બાળકોની સંયુક્ત નીકળી તિરંગા યાત્રા। આઝાદીના 77 વર્ષ પૂર્ણ કરી 78મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે। આ વર્ષે સરકારના આદેશ અનુસાર સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી કરવાની હોય દરેક રાજ્ય પોતપોતાની રીતે આઝાદીના ઉત્સવ સપ્તાહ પહેલાથી જ ઉજવી રહ્યા છે। ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં તિરંગા યાત્રા પારડી શહેરમાં નગરપાલિકા અને પારડી પોલીસ તેમજ સ્કૂલના બાળકો દ્વારા સંયુક્ત નીકળી હતી। આજરોજ તારીખ 13/8/2024ના રોજ તિરંગા યાત્રા પારડી કુમાર શાળાના મેદાનથી સાંજે 4 વાગ્યે નીકળી હતી। આ તિરંગા યાત્રામાં વિવિધ સ્કૂલોના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ GR ગઢવી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાતા આ તિરંગા યાત્રાને 4 ચાંદ લાગી ગયા હતા। કુમાર શાળાના મેદાનથી નીકળી આ યાત્રા પારડી 4 રસ્તા થઈ પોલીસ સ્ટેશન, ગૌરવપથ, બિરસા મુંડા સર્કલ થઈ સમગ્ર ગામમાં ફરી દમણી ચાપા ખાતે પહોંચી પરત કન્યાશાળા મેદાનમાં ફરી હતી। આ તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, ભારત को विश्व गुरु बनाना है, वंदे मातरम જેવા દેશભક્તિના નારા વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવતા સમગ્ર નગરમાં દેશ પ્રેમનું મોજું ફરી વળ્યું હતું।